નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અક્ષર ક્રુઝ ખાતે ભવ્ય લોન્ચ સાથે નવસ્વ નવરાત્રી 2026 નો શુભારંભ. અમદાવાદમાં પરંપરા, સંગીત અને સુરક્ષાનો અનોખો સંગમ. અક્ષર ક્રુઝ ખાતે ભવ્ય લોન્ચ સાથે નવરાત્રીના નવા રંગનો શુભારંભ. સિંગર દિવ્યા ચૌધરીની સંગીતમય સાંજે અમદાવાદના એચએનઆઈ અને આમંત્રિત મહેમાનો બન્યા સાક્ષી. અમદાવાદની નવરાત્રી માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ગુજરાતની ઓળખ, સંસ્કૃતિ અને ગરબાની અદ્ભુત પરંપરાનો જીવંતોત્સવ છે. આ જ પરંપરાને આધુનિક મનોરંજન, શ્રેષ્ઠ સંગીત, પ્રીમિયમ હોસ્પિટાલિટી અને સુરક્ષાના ઉચ્ચ ધોરણો સાથે એક નવા અંદાજમાં રજૂ કરવા માટે કિવાંશ ગ્રુપ દ્વારા નવસ્વ નવરાત્રી 2026નું આયોજન કરવામાં આવ્યું છે. નવસ્વ નવરાત્રીના આયોજક અર્પિત રાવલે જણાવ્યું, અમદાવાદની નવરાત્રી વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. નવસ્વ નવરાત્રી દ્વારા અમારો પ્રયાસ માત્ર એક ઇવેન્ટ કરવાનો નથી, પરંતુ અમદાવાદીઓ માટે એવો અનુભવ ઊભો કરવાનો છે, જેમાં આપણી પરંપરાગત ગરબાની આત્મા પણ જળવાઈ રહે અને નવી પેઢીને ગમે તેવું મ્યુઝિક અને એન્ટરટેઇનમેન્ટ પણ મળે. અમારા માટે લોકોનો આનંદ જેટલો મહત્વનો છે, એટલી જ તેમની સુરક્ષા પણ મહત્વની છે. નવસ્વ નવરાત્રીના ઇવેન્ટ મેનેજર વિરાજ પેટ્ટા તેમજ મનીષ ભટ્ટે જણાવ્યું, નવસ્વ નવરાત્રીની સૌથી મોટી વિશેષતા તેનો સંપૂર્ણ વિઝિટર એક્સપિરિયન્સ છે. અમદાવાદીઓ અહીં માત્ર ગરબા રમવા નહીં, પરંતુ પરિવાર અને મિત્રો સાથે એક યાદગાર સાંજ માણવા આવશે. સંગીત, સંસ્કૃતિ, મનોરંજન, પ્રીમિયમ સુવિધાઓ અને સુરક્ષાનું યોગ્ય સંતુલન અમારું મુખ્ય ફોકસ છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને પરિવારો સુરક્ષિત અને આરામદાયક રીતે નવરાત્રીનો આનંદ માણી શકે તે માટે અમે તમામ જરૂરી વ્યવસ્થાઓ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ. યુનિવર્સલ ટેકનોલેબ્સના ઓનર દીપેન પટેલની સર્જનાત્મક દ્રષ્ટિ અને વિઝ્યુલાઇઝેશન કોન્સેપ્ટ દ્વારા નવસ્વની આ ભવ્ય પરિકલ્પના સાકાર થઈ છે, જે આપણી પરંપરાગત ભક્તિ અને આંતરિક શક્તિને પુનર્જીવિત કરવાનો એક અનોખો પ્રયાસ છે. નવસ્વ નવરાત્રીનું ભવ્ય લોન્ચિંગ સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત અક્ષર ક્રુઝ ખાતે ખાસ લોન્ચ ઇવેન્ટ સાથે કરવામાં આવ્યો હતો. સંગીત, સંસ્કૃતિ અને પ્રીમિયમ ગ્લેમરથી ભરપૂર આ સાંજમાં જાણીતા સિંગર દિવ્યા ચૌધરીએ પોતાની સંગીતમય રજૂઆતથી માહોલને ગરબામય બનાવી દીધો હતો. અમદાવાદના એચએનઆઈ, આમંત્રિત મહેમાનો, ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત લોકો અને ગરબા પ્રેમીઓએ આ ખાસ લોન્ચ ઇવેન્ટનો આનંદ માણ્યો હતો. નવસ્વ નવરાત્રી 2026નું મુખ્ય આયોજન અમદાવાદના નવ બ્રદર્સ પાર્ટી પ્લોટ ખાતે 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. અહીં અમદાવાદીઓને માત્ર ગરબા રમવાનો જ નહીં, પરંતુ એક સંપૂર્ણ લાઇવ ફેસ્ટિવલ એક્સપિરિયન્સ માણવાનો મોકો મળશે. આયોજકોનો ઉદ્દેશ અમદાવાદની પરંપરાગત ગરબા સંસ્કૃતિને જાળવી રાખવાની સાથે તેમાં નવી પેઢીને ગમે તેવું સંગીત, એન્ટરટેઇનમેન્ટ અને પ્રીમિયમ વિઝિટર એક્સપિરિયન્સ ઉમેરવાનો છે. નવસ્વ નવરાત્રીમાં ગુજરાતી લોકસંગીત અને પરંપરાગત ગરબાની મીઠાશ સાથે આધુનિક મ્યુઝિકનો અનોખો સમન્વય જોવા મળશે. અલગ અલગ દિવસોમાં સંગીત અને મનોરંજનના વિવિધ રંગો રજૂ કરવામાં આવશે, જેથી દરેક ઉંમરના ગરબા રસિકોને કંઈક નવું અને યાદગાર અનુભવ મળી રહે. ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરાગત ગરબા, રંગબેરંગી પોશાક, તાલબદ્ધ તાળીઓ અને ઢોલના નાદ સાથે આધુનિક સ્ટેજ, લાઇટિંગ અને મ્યુઝિકલ એક્સપિરિયન્સ મળીને નવસ્વ નવરાત્રીને એક અલગ જ ઓળખ આપશે. નવસ્વ નવરાત્રીમાં વીઆઈપી અને પ્રીમિયમ કેટેગરીના મુલાકાતીઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. આરામદાયક બેઠક વ્યવસ્થા, સરળ એન્ટ્રી અને એક્ઝિટ, પ્રીમિયમ હોસ્પિટાલિટી, વિશેષ ગેસ્ટ મેનેજમેન્ટ અને સુવ્યવસ્થિત પાર્કિંગ સહિતની સુવિધાઓ દ્વારા મુલાકાતીઓને શરૂઆતથી અંત સુધી એક કમ્ફર્ટેબલ અને પ્રીમિયમ અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. આયોજકોનું માનવું છે કે નવરાત્રીમાં માત્ર ગરબો જ નહીં, પરંતુ પરિવાર અને મિત્રો સાથે વિતાવેલી દરેક ક્ષણ પણ યાદગાર હોવી જોઈએ. આથી સમગ્ર આયોજનમાં મ્યુઝિક, ફૂડ, કલ્ચર, એન્ટરટેઇનમેન્ટ અને ગેસ્ટ એક્સપિરિયન્સને સમાન મહત્વ આપવામાં આવ્યું છે. મોટા પાયે યોજાનારા નવરાત્રી મહોત્સવમાં મુલાકાતીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. સમગ્ર ગ્રાઉન્ડ પર સીસીટીવી કેમેરા અને સતત મોનિટરિંગની વ્યવસ્થા રહેશે. સાથે જ મુલાકાતીઓને અનુકૂળ અને કુદરતી વાતાવરણ જળવાઈ રહે તે માટે સાદા પોશાકમાં સુરક્ષા કર્મચારીઓ પણ ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે. એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ, પાર્કિંગ, ગ્રાઉન્ડ અને અન્ય મહત્વપૂર્ણ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેથી પરિવાર સાથે આવતા લોકો નિશ્ચિંત થઈને ગરબાનો આનંદ માણી શકે. નવસ્વ નવરાત્રી 2026 અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે પરંપરા અને આધુનિકતાનો સંગમ બનીને આવવાની તૈયારીમાં છે. માતાજીની આરાધના, ગરબાના તાલ, ગુજરાતી સંસ્કૃતિનો રંગ અને આધુનિક મ્યુઝિક એન્ટરટેઇનમેન્ટનો ઉત્સાહ, આ તમામ તત્વો સાથે 11મી 20 ઓક્ટોબર સુધી નવ બ્રદર્સ પાર્ટી પ્લોટ ખાતે અમદાવાદીઓ માટે નવરાત્રીની યાદગાર રાતો તૈયાર કરવામાં આવી રહી છે. નવસ્વ નવરાત્રી, જ્યાં પરંપરાના તાલે આધુનિકતાનો રંગ જામશે અને દરેક રાત બનશે યાદગાર. વખતની જેમ આ વખતે હું અમદાવાદમાં પરફોર્મન્સ કરવા જઈ રહી છું નવસત્વ નવરાત્રી. તો આ વખતે તમને થીમ કંઈક નવી જોવા મળશે, પછી અમારું પરફોર્મન્સ કંઈક નવું જોવા મળશે અને આયોજક મિત્રોએ બહુ જ સરસ મજાનું આયોજન કર્યું. ઓકે, અમે લોકોએ આ વખતે 9 દિવસની નવરાત્રી હોય છે, પણ અમે લોકોએ આ વખતે એક દિવસ વધારે પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છીએ, એટલે 10 દિવસનું પરફોર્મન્સ છે. સાદા ગરબા, 3 તાલી, પછી હીંચ, ટેટુડો બધું જ આવશે. જોવા જઈએ તો એ આપણી
મંડલીમાં થતા હતા, ખુલ્લામાં થતા હતા, ચોકમાં. આપણે હંમેશા ગરબા ચાચર ચોકમાં જ ગાતા હોઈએ છીએ. એટલા માટે અમારી થીમ ઓપનમાં ગરબાની છે. મારું નામ યજ્ઞેશ પંડ્યા છે અને અમે મિતેશભાઈ છે. અમે નવ સત્વના ઓર્ગેનાઇઝર છીએ. અને વાય નવ સત્વ? જ્યાં શક્તિ અને શિવ તો હોય જ છે, કારણ કે શક્તિ હોય ને ત્યાં શક્તિ એકલી ના આવે, શિવ તો જોડે આવી જ છે, રાઈટ? તો શિવ શક્તિ સાથે આરાધના થશે અને શક્તિનું જે માધ્યમ છે, કારણ કે જે ગરબો ટ્રેડિશનલ અત્યારે કેવું છે કે લોકો બસ ટ્રેડિશનલ પર ગરબા ગાય છે, પણ રિયલ ફિલિંગ શું છે, ગરબાનું ટ્યુન શું છે, રિયલ ગરબા શું છે, એ આ વખતે અમે બતાવીશું. અને સૌથી મોટો પોઈન્ટ કે આજે સિટીમાં રહીને તમને ક્યાંય ગામડાની ફિલિંગ નથી આવતી, કારણ કે આપણે ગુજરાતી છીએ અને ગુજરાતી ભોજન આપણે ઓલવેઝ કરીએ છીએ. તો આમાં સૌથી વધારે તમને શું જોવા મળશે? તો જ્યારે તમે એન્ટ્રી કરશો ત્યારે તમને વિશાળ માટલું જોવા મળશે. માટલું એટલે ગરબો, કે જ્યાં પ્રવેશ કરો છો માતાજીના. આપણે નવરાત્રિનો સૌથી મોટો હોય છે ગરબો. ગરબામાં દીવો થાય ને પછી જ માતાજીના ગરબાની શરૂઆત થાય છે ને પછી જ આરતી થાય છે. એટલા માટે મેં આ થીમ રાખી છે. અને ગામડું શું કરવા સિલેક્ટ કર્યું? કારણ કે જે નેચરલ અને નેચર આ બંને અને સંસ્કૃતિને અમે સૌથી વધારે રિપ્રેઝન્ટ કરવાના છે. કારણ કે માત્ર ગરબા નથી, આ એક એવો સમન્વય છે કે જેની અંદર લોકોની લાગણી, ફિલિંગ્સ અને ગરબા બધું જ જોડાવાનું છે. અને આપણી સાથે દિવ્યાબેન છે, એટલે એમનો એક્સપિરિયન્સ પ્લસ એમનું જે ગરબાને જે ઓડિયન્સ રમવા આવશે અને જે ગરબાના તાલે રમશે એનો તો અમે વેઇટ કરી રહ્યા છે. કારણ કે જલ્દી મળીશું, એઝ સુન એઝ મળીશું. ટુ મેક્સ જેટલો બને એટલો અમે વધારે ટાઈમ લઈશું, પણ અમે મંડલી નથી કરવાના આ વખતે. કારણ કે મંડલી એટલે નથી કરવાના કારણ કે અમારા ગરબા જે એકચ્યુઅલી ટ્રેડિશન છે, અમારે ગામડાની થીમ, કે કહેવાય ને કે ગામડામાં લોકો વહેલા સૂઈ જાય, તો અમદાવાદી વહેલા ના સૂવે, પણ અમે 1 વાગ્યા સુધી રાખ્યું છે. પાર્કિંગની વ્યવસ્થાની વાત કરું તો આપણી જોડે અલોકેટ 2 પાર્કિંગ છે. ઇનફ સફિશિયન્ટ પાર્કિંગ છે. લોકોની બહુ ગાડીઓ હોય, ટુ વ્હીલ હોય, દરેક વસ્તુ ત્યાં મૂકી શકશે. બીજું, અમારી સિક્યુરિટીની અંદર અમે સિક્યુરિટી પ્લસ બાઉન્સર્સ બંને સુવિધા રાખી છે. અને લેડીઝનો અલગ ડિપાર્ટમેન્ટ રાખ્યો છે કે કોઈ લેડીઝને ધક્કા મૂકી કોઈ પ્રોબ્લેમ ના આવે. અત્યારે તો કોઈ સેક્ટર નથી, પણ અમે 3 સેક્ટરનું વિચારી રહ્યા છે. અત્યારે એની પર વિચારધારણા ચાલુ છે. એની અંદર 10 થી 15 ની વચ્ચે ફૂડ સ્ટોલ રહેશે, જે અલગ અલગ બ્રાન્ડ હશે દરેક, કે જે તમે અમદાવાદની કે ગુજરાતની કે ઇન્ડિયાની સારી બ્રાન્ડ જોઈ રહ્યા છો એ તમને ત્યાં જોવા મળશે. અને સૌથી વધારે અમારી ગામડાની થીમ છે, તો તમને ગુજરાતી ભાણું તો ચોક્કસ મળશે ત્યાં. કે અમારું મર્મ જે છે અને અમારી વાત પણ એ છે લોકો સુધી પહોંચાડવા માટે પૂર્વક ધ્યાન રાખવાના છે કે ટ્રેડિશનલ વગર કોઈને એન્ટ્રી નહીં. અને ક્યાંક શંકાસ્પદ કોઈ પણ વસ્તુ લાગશે તો અમારી સિક્યુરિટી અને અમારી જે બેકએન્ડ ટીમ છે તત્પર રહેશે. એની માટે અમારી જે એક મિની ટીમ અમે બનાવવાના છે, જે દરેક લોકોને એક સિક્યુરિટી સ્ટેજ 1 માંથી પાસ થશે, એટલે સ્ટેજ 2 ની અંદર દરેક જગ્યાએ અલર્ટમેન્ટ હશે કે જ્યાં અમે 15 થી વધારે જણની અંદર ઇનસાઇડ જ્યાં ગરબા લોકો રમતા હશે ત્યાં અમારી ટીમ સતત ફરતી રહેશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.